થાનગઢના પૌરાણિક બાણગંગા આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી, હજારો ભક્તોએ લીધા દિલથી દર્શન। થાનગઢથી માત્ર 7 કિલોમીટર દૂર આવેલા પૌરાણિક અને આસ્થાના પ્રતીક્ષમાં બાણગંગા આશ્રમ, ચિત્રલાખ ગામ ખાતે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। બજરંગબલી હનુમાનજી મહારાજના ધામ તરીકે જાણીતા આ પવિત્ર સ્થળે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। આશ્રમનો હજારો વર્ષ જૂનો પૌરાણિક ઇતિહાસ। બાણગંગા આશ્રમનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો અને મહાભારતકાળ સાથે જોડાયેલો છે। લોકવાયકા અને ધાર્મિક માન્યતાઓ મુજબ વનવાસ દરમિયાન 5 પાંડવો આ પવિત્ર ભૂમિ પર આવ્યા હતા। તે સમયે કુંતા માતાને તરસ લાગતા તેમની પ્યાસ છિપાવવા માટે અર્જુને જમીન પર બાણ માર્યું હતું। આ બાણ મારવાથી ત્યાં ગંગા માતા પ્રગટ થયા હતા, જેના પરથી આ પવિત્ર સ્થળનું નામ બાણગંગા આશ્રમ પડ્યું છે। ગુરુપૂર્ણિમાના પર્વ નિમિત્તે આશ્રમ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પૂજ્ય શ્રી પ્રકાશદાસ બાપુ દેસાણીના સાનિધ્યમાં યોજાયેલા આ ઉત્સવમાં ભક્તોએ ગુરુ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ધૂન અને ભજનની રમઝટ વચ્ચે બજરંગબલીના અલૌકિક દર્શનનો લહાવો લીધો હતો। દાદાના દર્શન માટે આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓથી આશ્રમ પરિસર ગુંજી ઉઠ્યું હતું। સમગ્ર આયોજન દરમિયાન ભક્તિમય અને દિવ્ય વાતાવરણ જોવા મળ્યું હતું, જ્યાં ભક્તોએ ધન્યતા અનુભવી હતી। બ્યુરો રિપોર્ટ, વિજય સરવૈયા, SS2 ન્યૂઝ, થાનગઢ। નમસ્કાર, આપનું સ્વાગત છે SS2 ન્યૂઝ પર પત્રકાર વિજય સરવૈયાની સાથે અને કેમેરામેન સુરેશ રાવળ। તો આપણે આવી ગયા છીએ બાળગંગા ધામ, હનુમાન બાપાના ધામે। તો આપણે અહીંયા બધું તમે જોયું કે બધા એવા ઝૂમી રહ્યા છે, બધી ધૂન ચાલુ છે, ભજન ચાલુ છે, આ બધું આપણે જોયું। અને છેલ્લે આપણે બાપુ પાસે જઈશું અને બાપુને પૂછીશું કે આ ધામનું મહત્વ શું છે। તો ચાલો આપણે બાપુ સાથે વાતચીત કરવી। બાપુ, આપણે આ ધામનું નામ બધાને ખબર જ છે, પણ બધા છે ને તમારા મોઢેથી બધા સાંભળવા માંગે છે। તો આખું મહત્વ તમે કહી દો અને આ ધામમાં શું શું સેવા થાય છે અને આ પૌરાણિક કથા છે આ ધામની, એ બધું તમે આ બધા અમારા મિત્રોને કહી દો। જય સિયારામ, જય શ્રી બાણગંગા હનુમાન। તમે જે આ જગ્યા જુઓ છો એ બાણગંગા ધામ, જે જગ્યાએ 5 પાંડવો આવ્યા અને માતા કુંતાને તરસ લાગી અને અર્જુનજીએ એમની ધનુર્વિદ્યાથી બાણ મારી અને ગંગાજી પ્રગટ કરેલા અને માતા કુંતાની તરસ મિટાવેલી એ આ જગ્યા છે બાણગંગા ધામ। અને બીજું ખાસ કે અમારે હનુમાનજી મહારાજનો પણ અહીંયા ખાસ એવું મંદિર છે ચમત્કારી, જે બાણગંગા હનુમાન। હા, અને અહીંયા અમે સેવામાં તો તમે જો એમ ગાયોની સેવા કરીએ છીએ, પ્લસ આવે તેને ચા પાણી નાસ્તો, બપોરનો ટાઈમ હોય તો હરિહર પ્રસાદ આપીએ છીએ અને એની ટાઈમ ગમે કોઈ વ્યક્તિ આવે તો ચા પાણી અમારે ત્યાં રેડી હોય છે। બાપુ, આજે બધા ભક્તો વધુ દેખાય છે, આજે કઈક મહત્વ છે કે શું છે? આજનો એવો ખાસ દિવસ છે જે ગુરુદેવની ગુરુ પૂર્ણિમા, આજ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે અને બધા બહેનો ભાઈઓ બધા આનંદ કિલોર કરે છે અને સવારથી મહાપ્રસાદ પણ ચાલુ છે। આપણે તમારે આ ધામમાં, આપણે બાળગંગા ધામમાં આપણે કયા વારે ઉજવવામાં આવે છે? વધારે પડતી પબ્લિકની ભીડ શનિવાર તથા મંગળવારે હોય છે, હનુમાનજીના વારે, અને વાર તહેવારે તો પબ્લિક હોય છે। ખાસ કરીને શ્રાવણ મહિના અને પરસોત્તમ માસમાં ખાસ કરી અમારા કુંડમાં ડૂબકી લગાવવાનો મહત્વ છે। આપણે આમાં તમે કીધું કે આ બાળગંગા આપણે આ કુંડ કહેવાય ને? હા હા। અને એમાં આપણે અર્જુને બાણ માર્યું હતું, ગંગા બરોબર, અને ગંગા પ્રગટ થયા હતા। તો આમાં હું આપણે તમે કેવો ગંગા માતા પ્રગટ થયા હતા, તો કયા વારે ગંગા માતા પ્રગટ થાય છે? એ ગંગા આજથી 40 વર્ષ પહેલા ગંગાજી આવતા અને અત્યારે 40 વર્ષ પછી ગંગાજી અહીંયા અને તરણેતર આ 2 જગ્યા અમારી છે અને એક દ્રૌપદી કુંડ। આપનું સ્વાગત છે SS2 ન્યૂઝ પર। તમે છો પત્રકાર વિજય સરવૈયાની સાથે। તો આપણે તમે જોયું કે બધાને ધૂન ગવડાવી, બધાને નચાયા, ગરબા ગવડાયા, એવા કલાકાર
કૌશિકભાઈ અડગોતર ને સાથે આપણે મુલાકાત કરશું અને એમની સાથે વાતચીત કરશું. બોલો શ્રી હનુમાનજી મહારાજની જય. જોકે હું અહીંયા અવારનવાર આવતો રહું છું. બાપુના મારા મતે ખૂબ આશીર્વાદ છે. બાળગંગા હનુમાનજી મહારાજના 5 પાંડવોના ખૂબ આશીર્વાદ છે. હું ઘણીવાર અહીંયા આવી ગયો. દર વખતે ખાલી બાપુ ખાલી કે બાળ ગંગાએ આપણે ધૂન રાખવાની છે, ભજન રાખવાના છે, તો અમે આવી જઈએ. એક ફોને અમે આવી જઈએ છીએ. બસ આવા નવા બાપુ આશીર્વાદ આપતા રહેજો. બસ આવી રીતના હાલ્યું જાય છે અને બાપાને દયાથી હાલ્યું જાય છે. બાકી તો કઈ કૌશિકભાઈ, તમે જે પ્રોગ્રામ કરો છો તો શેના પ્રોગ્રામ કરો છો, એક માહિતી આપી દો મિત્રો. અત્યારે હું લગ્ન ગીત છે, દાંડિયા રાસ છે, પછી ભજનના પણ હવે પ્રોગ્રામ ચાલુ કર્યા છે, લોક ડાયરો છે. અવારનવાર આવા નાના મોટા પ્રોગ્રામ કરું છું. તમને લોકો શેના નામેથી ઓળખે છે અને તમારું ગામ કહી દો. મારું ગામ થાનગઢ છે અને મને કૌશિક અલગોતર, કૌશિક કાનાભાઈ અલગોતર તરીકે બધા ઓળખે છે. મારા 3 પેઢીથી મારા ભજન, મારા દાદાએ ભજન ગાય છે, મારા પપ્પાએ ભજન ગાય છે અને એમનું ફળ મને અત્યારે મળ્યું છે. એટલે હું પણ આવું સંગીતની લાઈનમાં અત્યારે જોડાયેલો છું. આવી રીતે તમારી પ્રગતિ થાય હનુમાન બાપાની એવી વિનંતી કરું છું. બરોબર. અને તમારે જો મિત્રોને કોન્ટેક્ટ નંબર આપવો હોય તમારા પ્રોગ્રામનો તો આપી શકો છો. તો મારો કોન્ટેક્ટ તમારે કરવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં નીચે બાયોમાં નંબર છે મારા ઓર્ગેનાઇઝરનો, મારા કાકા કરશનભાઈ અલગોતરનો. એટલે કોઈ પણ તમારે સંગીત પ્રત્યે કોઈ પણ કામકાજ હોય તો એમને કોન્ટેક્ટ કરવો તમારે, કરશનભાઈ અલગોતરને. બોલો બાળ ગંગા હનુમાન બાપાની, બોલો બાળ ગંગા હનુમાન બાપાની. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ બાળ ગંગા ધામમાં. તો અહીંયા ભક્તો આવેલા છે દર્શન કરવા માટે હનુમાન બાપાના. તો આપણે તેની સાથે વાતચીત કરીશું. તમારું નામ શું? મારું નામ ચંદ્રલાલ છે. ભગવાન ને આયા આવેલા બધા 5 પાંડવ કોઈ પુરાણી જગ્યા, કોઈ આલતુ પાલતુ જગ્યા નહીં. અને અહીંયા ભાવથી માણસ સ્થાનિકો આજે પણ પવિત્ર ભૂમિ અંદર સ્થાનિકો માણસ આવે અને આનંદથી ઉજવણ કરે છે. હનુમાનજી મહારાજ, બાણગંગા, બાણેશ્વર મહાદેવ અને અમારે લાલદાસ બાપુની પવિત્ર ભૂમિ છે. લાલદાસ બાપુએ એવું અહીંયા કરેલું છે, શાંતિ રાખેલ છે. અને ત્યાર પછી અમારે ત્યાગી હરિદાસ બાપુની ગુનાઈથી આજે પણ જગ્યા અમારી વસી રહી છે. બાણગંગા ધામમાં શેનું ધામ આવેલું છે? બાણગંગા હનુમાનજી દાદા અને એવા મહાન ભગવાન મહાદેવનું મંદિર છે. એવી પવિત્ર ભૂમા છે. અને આજે પણ ત્યાગી એવા બાપુ પ્રકાશ બાપ દાસુ દેસાણી એવા પણ આજે પરંપરા જગ્યાનું એવો મહાન જાળવી રહ્યા છે. અને પુણે એવી છે કે મહાન મનિકો ઉઠીને આવે છે. મારું નામ ભૂપતભાઈ શિવાભાઈ અઘારા. તમારું નામ શું? તમે શું લેવા અમારે કામ માતા
આપણે આ જે કુંડ જોઈ છે એનો કુંડ છે બાણગંગા બાણગંગાનો આયા પર બાણ માર્યું હતું અર્જુને એનું કુંડ થઈ જાય. એ અર્જુને બાણ માર્યું ઈ કુંડ છે ઈ આવડો આયા વાત આયા મિત્રો આપણે જોઈ રહ્યા છો SS2 ન્યૂઝના માધ્યમથી વિજય સરવૈયાની સાથે તમે જોઈ રહ્યા છો કે આ કુંડ છે રાજા વર્ષો પહેલા કેટલાય વર્ષો પહેલા અહીંયા પાંચ પાંડવો આવેલા અને અર્જુને બાણ મારેલું ઉલટા માતાને દસ લાગેલી અને અર્જુને બાણ મારેલું આ જગ્યા છે તો બાણ માર્યું હતું અને ગંગા માતાને પ્રગટ કરેલા આ કુંડ તમને જોવામાં આવે છે મિત્રો